ચાલો એક એવા મિશનની વાત કરીએ જે આપણા સૌના ભવિષ્ય માટે બહુ જરૂરી છે. શું આપણા ગામમાં કોઈ બાળક ભણવામાં પાછળ રહી જાય છે? આ સવાલ આપણા બધા માટે છે. સારી વાત એ છે કે આનો ઉકેલ બહુ જ સરળ છે. બસ આ 5 પગલાંને અનુસરવાના છે. તો સૌથી પહેલું કામ એવા બાળકોને ઓળખવા જેમને આપણી મદદની જરૂર છે. એટલે કે એવા બાળકોને શોધો જેઓ સ્કૂલે નિયમિત નથી આવતા. બસ આટલું જ. બાળકોની ખબર પડી જાય પછી બીજું પગલું છે સીધા એમના ઘરે પહોંચવાનું. એમના ઘરે જઈને એમની સાથે બેસીને વાત કરો, પરિસ્થિતિને બરાબર સમજો. હવે આવે છે સૌથી અગત્યનું કામ, એટલે કે ત્રીજું પગલું, મા-બાપને સમજાવવાનું. એમને સમજાવો કે બાળકના ભણતરમાં જ આખા પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે. કારણ કે સાચી વાત તો એ જ છે, બાળકનું શિક્ષણ એટલે પરિવારનું ઉજ્જવળ ભવિષ્ય. પણ ખાલી વાતોથી કામ નહીં ચાલે. હવે આવે છે ચોથું પગલું, એટલે કે મદદ. જો બાળક ભણવામાં નબળું હોય તો એને થોડી વધારાની મદદ કરો, એને સપોર્ટ આપો. અને હવે છેલ્લું 5મું પગલું, આ બધી મહેનત એડે ન જાય એ પણ જોવાનું છે. બાળક નિયમિત સ્કૂલે આવે છે કે નહીં, એની પ્રગતિ કેવી છે, એના પર નજર રાખો. જો આપણે આ 5 પગલાં બરાબર અનુસરીએ તો 100% પરિણામ શક્ય છે. યાદ રાખજો, આ કામ કોઈ એકનું નથી. આ આપણા બધાની, આખા સમાજની જવાબદારી છે. તો ચાલો સૌ સાથે મળીને એ સુનિશ્ચિત કરીએ કે એક પણ બાળક પાછળ ન રહી જાય. કારણ કે અંતે તો શિક્ષણ જ છે જે એક ઉજ્જવળ ભવિષ્યનો સાચો રસ્તો છે. આ એક સરસ પહેલ BRC ભવન રાજુલાની સમગ્ર ટીમ દ્વારા પ્રેરિત છે.